પરિશ્રમથી પરિણામ મેળવવામાં જે શાળા હંમેશા મોખરું સ્થાન ધરાવે છે એ શાળા એટલે ગ્રીન વેલી ઇન્ટરનેશનલ સ્કૂલ. નમસ્કાર, હું સતરાજી જાડેજા, મોરબી અપડેટમાં આપ સૌનું સ્વાગત કરું છું. જી હા, ધોરણ 10 ને 12ના પરિણામો આવી ચૂક્યા છે, બોર્ડના રિઝલ્ટો પણ આવી ચૂક્યા છે. આપણે સૌ જાણીએ છીએ ત્યારે ધોરણ 10માં અને ધોરણ 12 સાયન્સની અંદર જેને ખૂબ જ સારું પરિણામ મેળવ્યું છે એવી શાળા એટલે કે ગ્રીન વેલી ઇન્ટરનેશનલ સ્કૂલની આજે આપણે મુલાકાત લેવા માટે આવ્યા છે. ખાંડીવાર સાહેબ આપણી સાથે છે. ખાંડીવાર સાહેબ, મોરબી અપડેટમાં આપનું સ્વાગત છે. ખાસ કરીને હવે 10મા ધોરણનું અને 12મા ધોરણનું જે આટલું ઉત્તમ પરિણામ આવ્યું છે તો કેવી લાગણી અનુભવી રહ્યા છે? ના, જો 10મા ધોરણમાં આપણે ગણીએ તો લગભગ 28% વિદ્યાર્થીઓ આપણા A1 ગ્રેડમાં છે, ટોટલ વિદ્યાર્થીઓ. એટલે એ મોરબીની આમ ગણી તો ઘણું ઊંચું રિઝલ્ટ કહેવાય કે 28% વિદ્યાર્થીઓ A1 ગ્રેડમાં. 12 સાયન્સમાં આપણે બોર્ડમાં ને ગુજકેટમાં તો આપણું રિઝલ્ટ છે જ, પણ જે સારી સારી કોલેજો જે JEE થ્રુ એડમિશન આપે છે કે તમે ધીરુભાઈ અંબાણી ઇન્સ્ટિટ્યૂટ લઈ લો, નિરમા ઇન્સ્ટિટ્યૂટ લઈ લો, બરોબર છે, તો આ લોકો 70% ઉપર સીટો JEE થ્રુ ભરે છે. તો આપણા આ વર્ષે 3 વિદ્યાર્થીઓ JEE થ્રુ આવી સારી કોલેજોમાં એડમિશન મેળવવા માટે પણ એલિજિબલ થયા છે. ખાસ કરીને આવું સારું પરિણામ આવ્યું છે ત્યારે શાળા તરફથી કેવી રીતે તૈયારીઓ કરવામાં આવતી હતી, શું સ્ટ્રેટેજી હતી? જુઓ, આપણે એવું ઈચ્છીએ છીએ કે મોરબીના વિદ્યાર્થીઓ એ ફક્ત ગુજરાતની ટોપ 3 કોલેજમાં નહીં, પણ શા માટે ઇન્ડિયાની ટોપ 5 કોલેજમાં એડમિશન ન મળે? શા માટે મેડિકલની જે ઓલ ઇન્ડિયાની 7 કોલેજો છે એમાં એડમિશન ન મળે? તો એના માટે આપણે મોરબીના વિદ્યાર્થીઓને 11-12માં આપણું નેશનલ કક્ષાનું એજ્યુકેશન મળી રહે એટલે આપણે આકાશ સાથે આ વર્ષે ટાઈપ કરી રહ્યું છે અને એમાં આકાશની જ ફેકલ્ટી અહીંયા આવી અને ઓલ ઇન્ડિયાનું આકાશનું જે મટીરિયલ છે એ મટીરિયલ દ્વારા વિદ્યાર્થીઓને તૈયારી કરાવશે અને મોરબીમાં ઘર આંગણે વિદ્યાર્થીઓ અહીંયાથી ઇન્ડિયાની ટોપ કોલેજોમાં એડમિશન મેળવે એના માટેની પૂરી તૈયારી સાથે આપણે આ વર્ષે આયોજન કરેલું છે. ખાસ કરીને આપણે સૌએ વાત કરી તે મુજબ આકાશ ઇન્સ્ટિટ્યૂટ સાથે ટાઈપ કરેલું છે કે જેમાં જી અને નીટમાં ખાસ કરીને વધારે ફોકસ કરવામાં આવે છે, તો એના ઉપર પ્રકાશ પાડજો. એટલે આકાશ ઇન્સ્ટિટ્યૂટ છે એ જાણો છો કે ઇન્ડિયામાં પ્રથમ નંબરની ઇન્સ્ટિટ્યૂટ છે, બરાબર. તો એના શિક્ષકો એ રીતે ટ્રેન થયેલા છે કે જે અને નીટમાં એનું મટીરિયલ ઇન્ટરનેશનલ કક્ષાનું મટીરિયલ હોય છે. એટલે આપણે એવું ઈચ્છીએ છીએ કે આપણા વિદ્યાર્થીઓ જી અને નીટની જે તૈયારી કરતા હોય એ ગુજરાતની તો ફ્રી કોલેજોમાં એડમિશન મેળવે કે જે ગવર્મેન્ટની કોલેજો છે, પણ એ સિવાય ઓલ ઇન્ડિયા રેન્ક જે નીટ દ્વારા અને જી દ્વારા જે ઇન્ડિયાની 7 થી 8 કોલેજોમાં પણ આપણા વિદ્યાર્થીઓ જાય, એટલા માટે આકાશની ટીમ જ અહીંયા આવી અને એજ્યુકેશન આપશે. ખાસ કરીને હવે આટલું સરસ પરિણામ આવ્યું છે, આકાશ ઇન્સ્ટિટ્યૂટ સાથે ટાઈપ કરેલું છે, શાળા પણ એવી શ્રેષ્ઠ છે, તો હવે આ બધું સાંભળીને ઘણા બધા વિદ્યાર્થીઓ અને વાલીને એવું લાગી રહ્યું હશે કે અમારે આ શાળાની અંદર વિદ્યાર્થીનું એડમિશન કરાવવું છે, તો એના માટેની શું પ્રક્રિયા છે અને ક્યારથી એડમિશન શરૂ થાય છે? એડમિશન પ્રોસેસ સ્ટાર્ટ થઈ ગઈ છે. 12 તારીખથી આકાશનું ક્લાસ પણ ચાલુ થઈ જાય છે, યાને કે સોમવાર. તો વિદ્યાર્થીઓ પણ નોંધાઈ ગયા છે, એટલે આપણે અત્યારે 1 મહિના માટે ટેમ્પરરી જે આપણું કેનાલ રોડ ઉપર આરાધના કેમ્પસ છે આપણું ગ્રીન વેલી, જ્યાં પ્રી સ્કૂલ ચાલે છે, અહીંયા બંને ક્લાસ ચાલુ થવાના છે 12 તારીખથી. એ સિવાય જે વિદ્યાર્થીઓ આકાશની ફેકલ્ટી સાથે 2 દિવસ માટે જોવા માંગે છે કે આ કેવી રીતે એજ્યુકેશન આપે છે, તો એમની પણ વ્યવસ્થા આપણે આરાધના પ્રી સ્કૂલે આપણે કરેલી છે ગ્રીન વેલીની જે છે ત્યાં. તો એ આગામી 10 દિવસ સુધી એ ડેમો લેક્ચર પણ ચાલુ રહેવાના છે, તો જે વિદ્યાર્થીઓને એડમિશન મેળવવા હોય એ વહેલામાં વહેલી તકે અહીંયા જોઈન્ટ થઈ શકે. જી, તો આપણે સૌ જાણીએ છીએ કે આપણું જે મેઇન કેમ્પસ છે એ તો લજાઈ પાસે ગ્રીન વેલી ઇન્ટરનેશનલ સ્કૂલ છે જ તે, પણ જે બીજું કેમ્પસ છે તે જે આપણું ગ્રીન વેલી ઇન્ટરનેશનલ પ્રી સ્કૂલ છે તે રવાપર રોડ ઉપર જે કેનાલ રોડ ઉપર આરાધના જે છે ત્યાં છે, અને ત્યાં અત્યારે આ 2 દિવસના ડેમો લેક્ચર અને તેની સાથે સાથે તમારી એડમિશન પણ નોંધાવવા હોય તો અહીંયા નોંધાવી શકો છો. તો આપ ઝડપથી આવી સારી શ્રેષ્ઠ સંસ્થા સાથે જેને ટાઈપ કર્યું છે એવી શાળામાં આપના વિદ્યાર્થીનું નામ નોંધાવો એવી અમે આશા રાખીએ છીએ. ગ્રીન વેલી ઇન્ટરનેશનલ સ્કૂલના વિદ્યાર્થીઓ કે જેમણે ધોરણ 10ની અંદર ખૂબ જ સારું પરિણામ પ્રાપ્ત કર્યું છે, અને આપણે સૌ જાણીએ છીએ એ મુજબ 28% વિદ્યાર્થીઓ એવા છે કે જેમણે A1 ગ્રેડ પ્રાપ્ત કર્યું છે, અને એમાંથી આ 4 વિદ્યાર્થીઓ આપણી સાથે છે, એમની સાથે આજે આપણે વાતચીત કરવાના છે. તમારું નામ જણાવજો. જાની શ્રીનિધિ ભાવેશભાઈ. જી, તમારે કેટલા પીઆર આવ્યા છે? 99.60.
જી 99.60 પીઆર આવ્યા છે, તો આવું સરસ પરિણામ આવ્યું છે, તો એના પાછળ કેવી તૈયારી હતી આપની? એના પાછળ સ્કૂલનો પણ મોટો ફાળો હતો, પેરેન્ટ્સનો મોટો ફાળો હતો. સવારે અમે વહેલા ઉઠીને રીડિંગ કરતા હતા, પછી 3-4 કલાક વાંચતા હતા દરરોજનું. રોજનું રોજ ઘરે કરી લેવાનું, જી રિવાઇઝ કરવાનું. જી સ્કૂલ તરફથી કેવી રીતે તૈયારી કરવામાં સ્કૂલે પહેલા કોર્સ પૂરો કર્યો, પછી રાઉન્ડ ટેસ્ટ લીધી અને ડાઉટ સોલ્વ કર્યા બધા અમારા. પછી 5-6 રાઉન્ડ ટેસ્ટ લીધી સ્કૂલે. જી તો આવી રીતે ખૂબ જ સરસ એવી તૈયારી કરતા હતા, ને એની જ સાથે બીજા એક વિદ્યાર્થી છે જેમને પણ એટલા જ પીઆર આવેલા છે. તમારું નામ જણાવજો. કાલરિયા યોગ જગદીશભાઈ. જી આપે કેવી તૈયારી કરી હતી આ આવું સરસ પરિણામ લાવવામાં? અમારા સ્કૂલનો મોટો ફાળો હતો, ઘરેથી પણ સપોર્ટ મળતો હતો. દરરોજનું દરરોજ કરી લેવાનું. કોર્સ વહેલા પૂરા થઈ ગયા હતા, તેથી તૈયારી કરવા માટે જાજો સમય મેળવ્યો. રાઉન્ડ ટેસ્ટ 5 લીધી હતી, તેથી અમને ખબર પડે બોર્ડના પેપર કેવા આવતા હતા. તેના જી. કારણે અમને ફાળો. જી તો શાળા દ્વારા રાઉન્ડ ટેસ્ટ લેવામાં આવતી હતી, તૈયારી કરવામાં આવતી હતી, જેથી કરીને એમને ખ્યાલ આવે કે બોર્ડના પેપર કેવા હોય છે. બીજા એક વિદ્યાર્થી મારી સાથે, તમારું નામ જણાવજો. કાલાવાડી આસ્થા હિતેશભાઈ. જી આપે પણ ખૂબ સારું પરિણામ મેળવ્યું છે, તો એના પાછળ આપે ઘરે કેવી રીતે તૈયારી કરાવી હતી? છેલ્લા સમય એવું હોય કે પરીક્ષાને 10 દિવસની જ વાર હોય, તો પછી ત્યારે કેવી પ્રિપરેશન કરતા? છેલ્લા 10 દિવસ તો ખૂબ મહેનત કરી છે. એની સાથે સાથે દરરોજનું રિવિઝન કરતા હતા. ત્યારબાદ સ્કૂલનો સપોર્ટ હતો, ટીચર્સનો સપોર્ટ હતો, પેરેન્ટ્સનો સપોર્ટ હતો, તેથી આટલા પરિણામ આટલું સારું આવ્યું. જી બીજા એક વિદ્યાર્થી મારી સાથે છે, તમારું નામ જણાવજો. પટેલ સિદ્ધ બિપિનભાઈ. જી આપે પણ ખૂબ સારું એવું પરિણામ જ્યારે મેળવ્યું છે, ત્યારે આપે એવી કઈ સ્ટ્રેટેજી અપનાવી હતી કે જેથી કરી અને જે આ વખતેના પેપર હતા એ તો આપને પેલા કેવા લાગ્યા તૈયારીથી, અને કેવી રીતે તમે આવું સારું પરિણામ મેળવ્યું? આ વખતેના પેપર ખૂબ જ સરળ હતા, કારણ કે મેં બધી જ મહેનત કરી હતી, અને જો કોઈ પણ ડાઉટ હોય તો સરને પૂછું, જાતે ઘરે ટ્રાય કરતો, ન આવડે તો પૂછું, 2-3 વખત ટ્રાય કરતો, અને પછી રાઉન્ડમાં તૈયારી શાળા કરી. દ્વારા એવું કેવું પ્રેક્ટિકલ નોલેજ આપવામાં આવતું જેથી કરીને જે ટ્વિસ્ટ ક્વેશ્ચન આવતા હોય તો એનો આન્સર મળી જાય? આમાં સાયન્સમાં કોઈ પણ ક્વેશ્ચન હોય જે પ્રેક્ટિકલ કરવાનું હોય તો એ પ્રેક્ટિકલ કરાવતા, એ ઉપરથી અમને સમજાવતા કે આવી રીતના બધું જ થાય. જી તો આ રીતે તમામ થિયરી અને પ્રેક્ટિકલ નોલેજ આપવામાં આવતું, અને જેથી કરીને વિદ્યાર્થીઓ ખૂબ સારું એવું પરિણામ મેળવ્યું છે. એ સૌને આપણે ખૂબ ખૂબ શુભકામનાઓ પાઠવીએ છીએ.